જો મિત્રો તમે રોમાપીનો દર્શન કરાવો અમારે અહીંયા જૂની વર્ષો જૂની ઓબલી ઉજવણી ઓના ઉપર અમે નાના હતા ને તો અમે ઉપર ચડતા એક દારૂ હોય હતું હોય હું બતાવતો ચડી નહીં એકાતું આમથી આમથી વધરા હું ચડે એના સખત જતા ઉપર હા અને ઓબલીનો મોરની ચટણી બનાવી ખાતા પેલા કાતરા ખાતા પણ હવે જો સંપાતી અહીંયા કચરો વાળા રામદેવ ભગવાનની સેવા કરે છે જોઈ લો આવો તમે દર્શન કરાવો રામદેવ ભગવાન ભગવાનની અમારી નવી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી જો અંદર નીચે પગલો જો નીચે જે પગલો દેખાય ને એ જૂનું મંદિરની સ્થાપના એટલી હતી લગભગ 5 ફૂટ નીચી સ્થાપના પગલાની એની રાખી નવું મંદિર આટલી ઊંચી ઉથમણી અહીંયા કરી ભગવાનની મૂર્તિની સ્થાપના અહીંયા કરી ઉપર મૂર્તિ બતાવો રામદેવી ભગવાનની સરસ મૂર્તિ એ ભગવાન દયા કરજો મિત્રો અમારી કુળદેવીના દર્શન કરે ચામુંડા માતાજી ભગવાન જોઈ લો 51માં ભરવાણીમાં 77માં ગોગા બાપા નાગપોચમ આજ જય ગોગા બાપા ભગવાન સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ સુખ સંપત્તિ આવો પ્રાર્થના શરીર હર રે જોઈ લો મંદિરની કોરે મોર ભગવાનના ફોટા હા માતાજીના ફોટા હા અમારે ફૂલ પછેડો માતાજીની રમણ કરી લો ફૂલ પછેડો થાય વિડિયો ચાલુ રાખ્યા હોય જેનો પૈસાની જરૂર ના હોય વધારે એ તો શું હતો કેટલા રાખ્યા થોડાક પડ્યા દોઢમાં જેવા હા એટલે હા જો ટૂંકો મારે તો સાચું બોલ્યા ભાઈ વધારે તો હશે આમ હાચા બહા જેવા જો દોઢો કીધા તો એવો કીધું ને બહો કીધા તો મને હજુ સાચો આંકડો નહીં વેપારી માણસ જો ખેતરની ના આ ખેતીની મજા જ આ ખેતરની મજા અંધોળી હાથમાં ચાવી હાથમાં ધોકો સારીઓ લઈને ખેતરમાં જવાની મજા અને શહેરમાં જો પેલા મારા મમ્મી પપ્પા જોઈ લે ત્યાં બેઠા હા આવો પેલા ભગત આવો શેકો શેકો એ ભગત જૂઠો હતા ભજન ગાય સાચું કહેવાય આ પોતાના આધારો મેટો આટલો હતો કે એટલો ના લેવાનો કેમેરો હોય ને જો સ્ટાર્ટ થઈ ગયો ને કે આવી નહીં ઊભો હતો વિડીયો ઉતારો આમ આવો આ બાજુ આવો હા મેં તો ફોટો પાડે બુડા હાય એના વિડીયો કહેવાય આવો તો પછી વિડીયો પેલા એમાં નહીં આવે એટલા ફોટા વિડીયો રણુદાન આવ્યા હતા જોયા આ જોયા અન ગોગા હો ભળો ન તારા વગર આ જીવન જીવવું ન કોમું ગોગા તારા વગર લાખો કરોડોની ડેલી હે ન કોમી સ ગોગા કે ગોગા હો ભળો ન જય ગોગા હે ભક્તિના ધણી દેવ ભગવાન
એક દાડો ભગાભાઈ તો એક ભાઈ શ્રીફળ લેવા આવ્યો ને તો આમ સોલતો હતો ને તે ચોટી તૂટી થઈ તે ભાઈ 5 રૂપિયાની ફેર કેક લીધી જો ભૈયા ગોમડે અમે ગોગા બાપાનું શ્રીફળ ને કરવા હે જો દીવો કર્યો આમાં જો અમારે નિખિલભાઈ દર્શન કરવા બેસી ગયા હ ગોગા બાપાને એવી પ્રાર્થના કરીએ કે અમારા મિથુની અને નિખિલની બેની હગાઈ જલ્દી જલ્દી કરાવી દે એ પ્રાર્થના મારી મમ્મી આર્યો દર્શન કરે છે ગોગા બાપા શું માગ્યું હા શું માગ્યું ગોગા આ બે દીકરાની હગાઈ થઈ જાય તમને શરીરે સુખી રાખે સરસ સરસ ગોગા બાપાની જય જય બોલો ગોગા મહારાજની જય જય જો મિત્રો ખેતરમાં અમે આવી ગયા છીએ ગોગા બાપાનું શ્રીફળ વધેરા અમારે જો પેલા ડોહા બાપા પાછળ આવે લંગડી કરતા અને હું ના નિખિલ જોઈ લો મજા આવે ને નિખિલ ખેતરમાં હા મજા આવે જો આ પેલું એક બાદ પૂરા વાર હ જોઈ લો અને એક બાદ ટ્રેક્ટર એક બાદ શેડે જાય ને એક બાદ પૂરા વાર હ જોઈ લો કેવું ચાલુ હ બે કોમ ચાલુ આવું બધું પોતાનું ખેતર પોતાનું ભાગે હાલી ભાગે જોઈ લો ખેતરમાં એ લો ખીદડો દેખાય ને ત્યાં શ્રીફળ વધેવાનું હોય ગોગા બાપાનું જોઈ લો અહીંયા ખેતરમાં બહુ કોમ કરી એડા વાયા હા જો દોઢા ચૂંકા વાયા હા વિષ્ણુએ જો સીધી લાઈન તો હદ નહીં ઓમથી ઓમ હો આવું બધા ભાજીયા કરે જો મિત્રો ખેતરમાં અમે આવી ગયા છીએ અને ખેતરમાં જો નિખિલ હો મમ્મી જો આ શીદડા જોડે અહીંયા શ્રીફળ ઉધેરવાનું હોય અમારા ડોહાબા જો બાપા એ સુખથી હરવાનું આવે ખેતરમાં જોતા ખેતરમાં એડા વાયા અને જો અમારી પહેલાં મારા કાકાનું ખેતર વાવે હો જો એને પહેલાં અહીં શ્રીફળ અહીંયા વધેરી દીધું હો મારા વિષ્ણુએ ભાઈએ મારા રણછોડ કાકાનું ખેતર ભાગમાં આલ્યું છે ભાઈ એ ભાઈ ગોગા બાપાનો મોનો હ વારે આપણા પહેલો હા શ્રીફળ અહીંયા વધેરવા આવે ને આવે ખેતરમાં વધેરતા વધેરવું જ પડે ગોગા બાપા બધાને સુખ શાંતિ રાખો કારણ કે ખેતરમાં 12 મહિના ખેતરમાં જ કામ કરવાનું હોય અને આપણી રક્ષા કરે જો અમે શ્રીફળ વધેરવા આવી ગયા હા નિખિલ ગોગા બાપાનો દીવો કરે હા શ્રીફળ વધેરે જોઈ લો તો મારા ડોહાબા હોટલ લઈને આવ્યા હા ખેતરમાં જોવા જોશે આવું હોય ને તેવું હોય ને ખોટો નાટક કરે જશે કોઈક જોઈ લો મારી મમ્મી બેઠા હોય ખેતરમાં અમે આવી ગયા નિખિલ શ્રીફળ વધેરે હા અગરબત્તી નિખિલ કરી દે પછી અગરબત્તી કરી દે અને પેલી હા ને એ કરી દેજે વાયરન ઓલે ના જાય ખૂણામાં ભરાઈ દેજે બોલે જાય ખોટું બોલો જો તો એ તો એવું જ હોય તાર ભાગવું હાલે એટલે ના જો તો એ તો એવું જ હોય એ તો વૃક્ષો હોય પારી જ કરવાની મોસમની ધોવાઈ હોય એટલે પેલા વરું ચાલે તું કલકી મેલી હોય વાળ્યો આવું એટલે હું મોચમ સ્યાતી ને લઈ તોય એડા આટલા મોસમની ધોઈ એડા ઉતારી નાખવા થાય એવું કોક હશે એડા ઉતારી નાખવાના આગળ બધું એડા ઉતારી મોટો પાવાની નેક કરવાની હોય તો નેક નાકામ કરશે હોય પડી રહ્યા એ તો હું હતો આમ તો ટ્રેક્ટર હાંકવું હોય બોચમાં હા તો એ જ હોય એ જ સારું થાય હા નાખો તો કરક ના કરે ગમે તો રાવવા પડે હા પેલું રાવું તેલું પાણી આમ ચોટી દે અને શું કે હા બીજું થઈ જાય અને પોચ કરતા હા ને શું અને સાઈડમાં મેલા કેવું કશું હોય ચડાવ જ ખરા જે માનતા હોય તો ચડાવ જ કહેવાય ખેતી કરે વાવે તો ચડાવ હતો આપણે શૈલેષે તોરે દશરથજીને ફોન કર્યો ને તો દશરથજી ચડાવવા આવ્યા તો કે મારે શ્રીફળ ચડી દીધું મોના તો ખરા જ ને ગોગા બાપાને તો બધાય મોન હા
દશરથજીનું એ તો જય ગોગા બાપા દયા કરજો. ગોગા બાપાનું ખેતરમાં શ્રીફળ વધારી ગયું હો. પેલા સાઈડમાં ભરાય ત્યાં હઈકણ એટલે બોલીને આ શીતળાને મોડામાં ભરાવો તો ચાલે એ મોને લે જાય. થોડું હા ને રોડ મેં બસ થઈ ગયું. સરસ સરસ. આ પેલી થાય જ કરી દે ને આરીએ અને શું કહેવાય પટ કટકાઈ ગયો બસ સરસ થઈ ગયું. આપણે હવે પ્રસાદ લઈ લઈએ ગોગા બાપાને એટલે મજા મજા મજા. જય ગોગા બાપા દયા કરજો. મને લેજો શ્રીફળ વધારી બધી રીતે દેવા સુખ શાંતિ સંપત્તિ આવી દયા કરજો હે ભગવાન બાપા. દયા કરો આ શ્રીફળ વધારવાનું લે મને. સરસ અડવા પણ ચીરી આલો લ્યો. પ્રસાદ લઈ લો. કર હું હ જેવું મગજ એ જ ખબર નહીં પડતી. હા તો જય ગોગા બાપા. જય ગોગા બાપા. દયા કરજો મિત્રો. અમે ધનપુરામાં ખોડિયારમાંના મંદિરે આવી ગયા હા. ખોડિયારમાંનું મંદિર પડી ગયેલું હા જૂનું જોઈ લો નિખિલ. આર્યું મંદિર વર્ષો જૂનું આપણા ગામની બોસણી કરી ગામનું બોસી તોરણ તાળા મંદિર બધાને હિયારું બનાવેલું. ત્યાં મંદિર જો આ વખડો અહીંયા હતો. આ બધું જો મિત્રો વખડ્યા જેટલું બધું જાડું થળિયું એનું જુઓ દર પોલો આ વખડો પડી ગયો. પછી અહીંયા કટિંગ કરીને બધા કટકા કરી દીધા કારણ કે અને જો આ મંદિર ઈટ્યો એને પડી ગયું ઉપર આના ઉપર પડ્યું હતું. જો મંદિર હવે નવું મંદિરનું નિર્માણ કરવાનું પણ હવે ખોડિયારમાંને ખબર કે માતાજી ક્યારે નિર્માણ કરાવો તો હજી માતાજી દયા કરજે અમારા ઉપર અને સુખ શાંતિ રાખે એવી પ્રાર્થના માતાજી. જય ખોડિયારમાં. જય ખોડિયાર. અન ગોગા હો ભળો ન તારા વગર આ જીવન જીવવું ન કોમું ગોગા. તારા વગર લાખો કરોડોની ડેલીએ ન કોમી ગોગા. કે ગોગા હો ભળો ન અમારા ને ઓમ કોઈ દાડો વખો વેટાય ના એવી વેળા ના લાવતો ગોગા. નકર અમોન ગરીબ ન જગત ન દુનિયા મેળો મારશે ગોગા. કે તું ના મળ્યો હોત તો આ જગત ન દુનિયા અમન ગોઠોત નહીં ગોગા. મારી પેઢીની પુનઈ મારું હાચું માવતર ગોગાઓ ન પ્રભુ મારા. તેર તાલુકે 14 પરગણા કોઈને ના આલ્યા ભાઈ એવા મારા ગોગાએ દાખલા આલ્યા. આવજે આવજે મારા મોકડી ગાયો ના કુવાડાઓ મારા વેગડીઓ ના વાળું આવો. મારા કિરણભાઈ ભુવાજના કોટના માદડિયાઓ પ્રભુ આવો.